કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે, અમને તમારા ન ચાલે. તો હું શિબિરાર્થી ભાઈઓ બહેનોને વિનંતી કરું કે તેઓ આવે અતિથિનું સ્વાગત કરે. આભાર બહેનો. આપણે આવેલ અતિથિનું સ્વાગત કર્યું, અભિનય કર્યો, પણ તેમનો આવકાર પરિચય તો બાકી જ રહી ગયો. તો હું અમિતભાઈ સાસાણીને વિનંતી કરું કે તેઓ આવેલ અતિથિનો આવકાર પરિચય કરાવે. તો અમિતભાઈ સાસાણી. 52મી બાલવાડી શિબિરના આજના પ્રથમ દિવસના બીજા સેશનના આપણા સારા શિક્ષકની સાથે સાથે સારા સર્જકો છે એ પણ એમણે આપ્યા છે. અને આપણી બાલવાડી શિબિરમાં દર વખતે આવતા મહેમાનો પૈકીના વાસુદેવભાઈ છે, આવતીકાલે રમેશભાઈ આવવાના છે. આ બધા આપણા પૂર્વ વિદ્યાર્થીઓ છે, એટલે આપણે એના ઉપર આપણે ગર્વ લઈ શકીએ છીએ. એવી જ રીતે નિધિબેન છે, એ પણ એક લેખિકા અને કવયત્રી છે. એમનું પણ મૂળ વતન અમરેલી છે. વિવિધ સામાયિકોની અંદર એમના પણ લેખો છે એ પ્રકાશિત થાય છે. 3 જેટલા વર્તમાન પત્રોમાં તે નિયમિત સાપ્તાહિક કોલમ લખે છે. GTPL જેવી ચેનલમાં પણ એમના કાર્યક્રમો છે એ પ્રસારિત થાય છે. પોતે મોટિવેશનલ સ્પીકર છે. નિબંધ લેખનની અંદર છે એ એમણે પારિતોષિક મેળવેલું છે. તો આપણા આજના સેશનની અંદર નિધિબેન છે એ પણ પોતાની રીતે પોતાનો જે વિષય છે એના વિશે તે વાત કરશે. એટલે આ 52મી બાલવાડી શિબિરમાં ફરી વખત આપણે આ બંને મહેમાનો છે એમનું લોકભારતી અધ્યાપન મંદિર પરિવાર વતી હું સ્વાગત કરું છું, આવકારું છું. આભાર. આભાર અમિતભાઈ. હવે બાળ વાર્તાના જાણકાર એવા વાસુદેવભાઈ સોઢાને વિનંતી કરું કે એમાં જવાબ નથી દીધો અને મને તમે મોને નથી તોડ્યું, એટલે તમારો આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. હેલો સાહેબની સામે વાર્તા કેવી એ તો મારું ગજુ નથી, કેમ કે મારે બી વાર્તા કેવી ને લખવી બંને અલગ વસ્તુ છે. લખું છું પણ કહેવાની આવડત તો મારે પણ શીખવાની છે. એટલે સાહેબની સામે વાર્તા કે પણ વાર્તા વિશે એટલું કહું કે વાર્તાની આપણા બધાના મગજમાં એક ઊંડી છાપ હોય. આપણે સૌ તમારા કરતા અમે થોડા વહેલા આવી ગયા, પણ એ દાદી જે વાર્તા કહેતા કે મમ્મી પપ્પા પાસેથી સાંભળેલી તો શીખવાડવું નહોતું પડતું, મૂલ્યો આપોઆપ મળી જતા. સાહેબે કીધું એ મજા કરતા કરતા મૂલ્યો શીખી જતા કે આવું ન કરાય, ખોટું બોલીએ એ સારું ના કહેવાય, ચોરી ના કરાય. આ દરેક વસ્તુ બેસાડીને પાઠ નથી ભણાવ્યા, પણ શું સારું શું ખરાબ એ વસ્તુ શીખવા મળતી વાર્તામાં. તો તમે સૌ શિક્ષક બનવા જઈ રહ્યા છો અને મારામાં શિક્ષકનો જીવ છે. શિક્ષક બની નથી પણ શિક્ષકનો જીવ છે. એટલે એવું થાય કે બાળક છે ને શિક્ષકની સૌથી વધુ નજીક હોય. જ્યારે એ સ્કૂલમાં દાખલ થાય ત્યારે એ મમ્મી પપ્પા કરતાંય વધુ શિક્ષકનું માને. માં બી ઘરે આવીને કહેશે કે ના એમ નહીં, મારા ટીચરે આમ જ કીધું છે, એટલે મારા ટીચર કે એમ જ કહેવાનું. ત્યારે એ શિક્ષકની જવાબદારી વધી જતી હોય શિક્ષક તરીકે. અને બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એની પાસે મા બાપ પસંદ કરવાની ચોઈસ નથી હોતી, એને બધા સંબંધો મળી જાય છે. એવી જ રીતે શિક્ષક પણ મા બાપ પસંદ કરે, કઈ સ્કૂલમાં બેસાડવું, કેવા શિક્ષક પાસે અમારું બાળક ભણશે. તો એ શિક્ષકની પસંદગી જ્યારે મા બાપે કરી હોય, હવે એની ચોઈસ જો બાળકને મળે તો બાળકની ચોઈસમાં આપણે એ શિક્ષક તરીકે ઊભા હોઈએ એવા શિક્ષક બનીએ. એટલું ઈચ્છું કે આપણે એવા શિક્ષક બનીએ કે બાળક એમ કે ના આ જ ટીચર, મારે આ ટીચર જોડે ભણવું છે, જો એને ચોઈસ મળે તો એવા શિક્ષક બનીને આપણે એને ભણાવી શકીએ. એની અંદર કંઈક
અંકુરિત કરી શકીએ સારા મૂલ્યો મજા કરતા કરતા એને. અને 1 થી 5 નું બાળક એટલે બહુ જ નાનું બાળક, અને સાહેબે કીધું એમ ઘણું બધું શીખીને આવે જ છે. આપણને એવું લાગે છે કે આપણે એને શીખવાડીએ છીએ, પણ ઘણી વખત આપણું બાળક પણ આપણને શીખવાડતું હોય છે. તો એ બાળકને આપણે સારી રીતે શીખવાડી શકીએ. અને બાળપણ એક એવી મોસમ છે કે જો અમને અત્યારે બાળક બનવા મળે, તમને બધાને જોઈને મને એવું થઈ ગયું કદાચ અત્યારે મને ભણવા મળે તો હું પાછી આવી જાઉં અહીંયા ભણવા, પણ એ શક્ય નથી. બાળપણ એકવાર જાય પછી પાછું આવી શકતું નથી. તો એ બાળપણમાં આપણે એક એવો હિસ્સો આપીએ શિક્ષક તરીકે કે જે એના જીવનભર યાદગાર બની જાય અને આખા જીવનમાં એને શીખ આપે. જીવનના રસ્તે જ્યાં અટકે ત્યાં આપણી વાર્તાઓ એને શીખ આપે. આપણે નહીં, પણ એ વાર્તાઓમાંથી શીખેલું એને જીવનભર યાદ રહે. તો એટલું બધું મહત્વ છે વાર્તાનું આપણા જીવનમાં. તો વાર્તા વિશે બીજું તો શું કહું, એક નાનકડી વાર્તા કઈશ. ગીજુભાઈની જ વાર્તા મેં સાંભળેલી, બાપા કાગડો. બાપા કાગડો કરીને વાર્તા સાંભળી હતી જે મને ખૂબ ગમી હતી. એક લાલજી શેઠ નામના શેઠ હતા ગામમાં. તે પોતાની દુકાને બેઠા હતા ને પોતાના એક નાનકડા દીકરાને સાથે લાવે, એનું નામ ટીણીયો. હવે આ ટીણીયાને રોજ સાથે લાવે ને સામેના વાયર પર એક કાગડો આવીને બેસે. એટલે ઓલો ટીણીયો કે બાપા કાગડો. એટલે પેલા બાપાએ શાંતિથી કીધું હા કાગડો, હા ભાઈ કાગડો. ફરી પાછું થોડી વાર કઈ કામ કરે લાલજી બાપા, એટલે છોકરો પાછો બાવડું હલાવીને કે બાપા કાગડો. ફરી પાછો પેલો ટીણીયાને કે હા ભાઈ કાગડો. ફરી પાછા બાપા થોડા તલ્લીન થયા, 2-5 મિનિટ ગઈ એટલે પાછું ધોતિયું ખેંચ્યું, બાપા કાગડો. ફરી પાછું ખૂબ શાંતિથી બાપાએ કીધું હા બેટા કાગડો, હા ભાઈ કાગડો. આમ કરીને લગભગ 100 વખત એ બાપા કાગડો બોલતો જાય ટીણીયો, અને લાલજી બાપા હા ભાઈ કાગડો બોલતા જાય ને સાથે નોટમાં લખતા જાય, કંઈક એવું વિચારીને કે ભવિષ્યમાં આ નોટ કામ આવશે. થોડા વર્ષો વીત્યા, ટીણીયો મોટો થયો અને હવે લાલજી બાપાની અવસ્થા થઈ એટલે લાલજી બાપા બીમાર થયા, ઘરે રહેવા લાગ્યા, ખાટલાવશ થયા અને ટીણીયો શેઠ બની ગયો. આખા ગામમાં ટીણીયા શેઠ તરીકે ઓળખાય અને બહુ એનું માનપાન. હવે બાપાને બહુ કઈ સાચવે નહીં અને ચીડ કરે, ગુસ્સો કરીને જવાબ દે. આ લાલજી બાપાની બહુ કઈ સુવિધા સચવાય નહીં. એમાં એક દિવસ બાપાને એમ થયું લાવું દુકાને જઉં, અને બાપા આવી ગયા દુકાને. ટીણીયો ચીડાયો કે આ ડોસો શું કરવા અહીંયા દુકાને આવ્યો હશે મારો જીવ ખાવા. વારે ને વારે ફરી પાછા બાપા આવ્યા અને બાપા બેઠા ને કાગડો જોયો. એટલે લાલજી બાપાએ કીધું ભાઈ કાગડો. એટલે ટીણીયાએ એકવાર તો શાંતિથી કીધું હા બાપા કાગડો. બીજી વાર થોડી વાર થઈ બાપા બોલ્યા ભાઈ કાગડો. એટલે થોડું ગુસ્સાથી કીધું હા બાપા કાગડો. ત્રીજી વાર કીધું. હવે ટીણીયાનો ગુસ્સો વધવા માંડ્યો, હા ભાઈ સાંભળ્યું, કેટલી વાર કહેશો કાગડો બાપા કાગડો. છતાંય બાપાએ પાછું કીધું ભાઈ કાગડો. હવે ટીણીયાનો ગુસ્સો કાબુમાં રહ્યો નહીં. એની દુકાનમાં એક વાણોતર કામ કરે, એને એમ કીધું તું સૌથી પહેલા કાગડાને ઉડાડ અહીંથી, કાગડો જોઈએ નહીં મારે, આ ડોસો લોહી પી ગયો. કાગડાને ઉડાડી દીધો. પછી લાલજી બાપાએ જૂના વાણોતરને બોલાવ્યો અને જૂના વાણોતરે એમની પડેલી નોટ કાઢી, જે વર્ષો પહેલા એમણે હા બાપા કાગડો ને હા ભાઈ કાગડો 101 વાર લખ્યું હતું, એ નોટ મળી. અને આ ટીણીયાના હાથમાં નોટ આપીને ટીણીયો આખી વાત સમજી ગયો અને બાપાને ભેટી પડ્યો. એની આંખમાંથી આંસુ નીકળી ગયા અને હા ભાઈ કાગડો ને હા બાપા કાગડોના સંવાદમાં આખી વાત સમજાઈ ગઈ. તો આ હતી વાર્તા. એમ નિધિબેન સરસ બાપા કાગડો વાર્તા કીધી. આજના સંદર્ભમાં, આજના સમયમાં આપણે આને સાર્થક થતી જોઈએ છીએ. વૃદ્ધાશ્રમો વધ્યા છે ને, જ્યાં અહીંયા જાહેરાત આપે અહીંયા આવો, અહીંયા આવી જાઓ. આ કાગડાની વાત એ જે શીખવે છે એ આપણે સમજી ગયા છીએ કે નાનો બાળક હતો ત્યારે કેટલી વખત પૂછ્યું, કેટલી ધીરજથી બાપાએ જવાબ આપેલો. બાળક હતો ત્યારે જ જો એને આ મોટો થયા પછી એમ કર્યું હોત તો એ મોટો જ ન થયો હોત. એટલે સરસ મજાને આવી નાની નાની વાર્તાઓ જે આપણે કેવું પડતું નથી બાળકને, એની મેળે વાર્તાની અંદર સમજાઈ જાય. નિધિબેન ત્યાં SGVP છારોડી રોડ ઉપર છે, ત્યાં પણ દર અઠવાડિયે જાય છે બાલ વિકાસ કેન્દ્રમાં.
માધવપ્રિય સ્વામી ને એ બધા હોય છે, બીજા સ્વામીઓ. એટલે ત્યાં પણ આવી આવી વાર્તાઓ કહે છે. એટલે અહીંયા તો આપણા સમયના અમુક બંધનોને કારણે આપણે એ વાત બધી પૂરી કરવી જ પડે, મારે પણ કરવી પડે. એટલે એ રીતે એને થોડીક નાની એવી ઝલક આપી અને છેક અમદાવાદથી ખાસ તો એને સંસ્થા જોવી હતી અને આ કાર્યક્રમ એને માણવો હતો. સવારે પણ પેલા ગ્રુપમાં ફેર્યા, બહુ આનંદ આવ્યો. એવી રીતે એ આપે છે. મને છે ને અહીંયા આવીને બહુ મજા આવી, કેમ કે અમારે શહેરી વિસ્તારના બાળકોને આટલી સરસ સુવિધા નથી મળતી, આવી કેળવણી નથી મળતી. એટલે મારો પ્રયાસ એવો હોય છે અમારા બાળ વિકાસ કેન્દ્રમાં કે અમારે અમદાવાદ કેળવણી તો અમે નથી જ આપી શકતા ઘણું કરવા છતાં, ત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ અમારા બાળ વિકાસ કેન્દ્રમાં કે તમારી જેમ બાળકોને વાર્તા દ્વારા, નાટક દ્વારા કે એને કેળવણી મળે, જે કેળવણી મળવી જોઈએ. અને અત્યારે ટેકનોલોજીનો યુગ છે, એટલે જેમ સાહેબે વિનંતી કરીને એમ મારી એક વિનંતી છે, હું પણ આ પ્રયત્ન કરું છું. અમારે શહેરી વિસ્તારમાં તો મા બાપ એમ કહે છે કે બાળક એ તો માનતો જ નથી, એને મોબાઈલ દઈએ ને તો જ ઈ ખાય, એને મોબાઈલ દઈએ ને તો જ ઈ સૂવે. એટલે હવે આ દીધો તો મમ્મી પપ્પાએ જ હોય, પછી નામ બાળકનું, એક બાળક તો જ સૂવે. અને અમારા શિક્ષકો એવું છે, હમણાં એક મારી બેબીને એક ક્વેશ્ચન આન્સર આવ્યા હતા 40 MCQ. હવે એ 40 MCQ ના જવાબો મોબાઈલમાં આવ્યા હતા એને પાકા કરવાના, અને એ લેસન હતું ગેજેટ થી દૂર રહેવું, જેનું સૂચન શિક્ષકોએ કર્યું હતું મોબાઈલમાંથી લખવાનું. એટલે મને પ્રશ્ન થાય કે આપણે કહીએ છીએ બાળક ગેજેટ થી દૂર નથી રહેતું, પણ આપણે એને પુસ્તક સુધી પહોંચાડી શકીએ છીએ? બાળકને એના સંદર્ભમાં એના પુસ્તકો કહીએ કે એ પુસ્તકો વાંચે. બાળ વાર્તાઓ માટે ભલે મોબાઈલમાં બધું અવેલેબલ છે આ ઝડપી જમાનામાં, પણ જ્યારે બાળક મોબાઈલમાં કોઈ પણ વસ્તુ જોવે છે ત્યારે એમાં હોમ પેજ પર, હેડ પેજ પર કોઈ પણ રીતે શું આવશે એની કોઈને ખબર નથી, અને બાળક એમાંથી શું ગ્રહણ કરશે એની આપણને કોઈને ખબર નથી. જ્યારે એ બાળ વાર્તાનું પુસ્તક વાંચશે તો એમાં બીજું કઈ આવવાની સંભાવના છે જ નહીં. તો એટલો ફરક છે આ ટેકનોલોજીનો અને પુસ્તકનો. તો હું વિનંતી કરીશ કે તમે બધા શિક્ષક બનવા જાઓ છો તો તમારા બાળકો પુસ્તકની વધુ નજીક છે, મોબાઈલની નહીં.